જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તારીખ 11/9/2025 દાંતીવાડા ડેમ, ચીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમના સમાચાર। મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતીવાડા ડેમ, મુક્તેશ્વર ડેમ અને ચીપુ ડેમના ઉપરવાસમાં વરસાદનું જોર ઘટવાથી ત્રણેય ડેમના આવકમાં થાય છે ફેરફાર। મિત્રો, એક નજર કરીએ દાંતીવાડા ડેમ ઉપર। મિત્રો, દાંતીવાડા ડેમના ઉપરવાસમાંથી વરસાદનું જોર ઘટવાથી દાંતીવાડા ડેમમાં સરેરાશ 24 કલાકમાં 5200 ક્યુસેક પાણીની આવક થઈ છે। મિત્રો, દાંતીવાડા ડેમની હાલની સપાટી 598.30 ફૂટે પહોંચી છે। દાંતીવાડા ડેમ અત્યાર સુધીમાં 84% ભરાઈ ગયેલ છે। દાંતીવાડા ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે। મિત્રો, એક નજર કરીએ ચીપુ ડેમ ઉપર। મિત્રો, ચીપુ ડેમના ઉપરવાસમાં વરસાદ ન થવાથી ચીપુ ડેમમાં આવક નીલ છે। મિત્રો, ચીપુ ડેમની હાલની સપાટી 582.61 ફૂટે પહોંચી છે। મિત્રો, એક નજર કરીએ મુક્તેશ્વર ડેમ ઉપર। મિત્રો, મુક્તેશ્વર ડેમમાં 770 ક્યુસેક પાણીની આવક છે। મિત્રો, મુક્તેશ્વર ડેમમાંથી 730 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। મિત્રો, મુક્તેશ્વર ડેમની હાલની સપાટી 660.40 ફૂટે પહોંચી છે। તો મિત્રો, હતા આજના દાંતીવાડા ડેમ, ચીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમના લાઈવ સમાચાર। મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરી દેજો, નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અમારી ચેનલ ઉપર તમને ત્રણેય ડેમ વિશે માહિતી મળી રહી છે।